મારા વાલા પ્રિયો, હું તમને ઈસુ ખ્રિસ્તના નામમાં શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? તમારા માટે આ દિવસ કેવો છે? શું પ્રભુએ તમને નવો દિવસ આપ્યો નથી? શું આ નવા દિવસે પણ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે નથી? તે એક મહાન આશીર્વાદ છે. જો ઈસુ આપણી સાથે છે તો આપણે ખુશ, હિંમતવાન અને આનંદિત રહેવું જોઈએ. એટલા માટે જ ઈસુ આપણી સાથે છે. જો આપણામાં હિંમત નથી, જો આપણે ડરીએ છીએ અને જો આપણે ખુશ નથી, તો તેનો અર્થ છે કે તમારા અને પ્રભુ વચ્ચે કંઈક છે. તમારે તેને ઠીક કરવું જોઈએ. ઠીક છે? સારું. આ જગ્યા કઈ છે? શું આમ વિચારો છો? નવી છે અને સુંદર પણ લાગે છે. તે જે છે દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ નામનો એક દેશ છે અને અહીં જે છે તે વિશ્વની 7મી સૌથી મોટી વસ્તી ધરાવતો આ દેશ છે. અહીં 21 કરોડથી પણ વધુ લોકો રહેતા હોય છે. હું આ દેશના એક બીચ પરથી તમારી સાથે વાત કરી રહ્યો છું. આ એટલાન્ટિક મહાસાગર છે. શું લોકોએ દરેક મહાસાગરને નામ આપ્યા નથી? એટલાન્ટિક મહાસાગરનો આ કિનારો છે. આ જે શહેર છે જોવામાં ખૂબ જ સુંદર છે અને આની રાજધાની રિયો નામની છે. બ્રાઝિલ દેશની રાજધાની. હું તેના એક દરિયા કિનારા પરથી તમારી સાથે વાત કરી રહ્યો છું. સારું. પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું આમ પૂછો છો? રોમનો 15 અધ્યાય તેની 7મી કલમ જુઓ. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. આપણે એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ. એક્સેપ્ટ ઈચ અધર. જેમ ઈશુએ આપણને દરેકને સ્વીકાર્યા. વિચાર કરી જુઓ, શું તમે તમારા ઘરમાં દરેક જણને પૂરા દિલથી સ્વીકારી શક્યા છો? તમારા કાર્યસ્થળમાં, તમારા પડોશમાં, ગામની અંદર, શહેરની અંદર અને તમે જેની સાથે રહો છો તે લોકોમાં દરેકને શું પૂરા દિલથી તમે સ્વીકારો છો? અંગીકાર કર્યો છે? તેના વિશે વિચાર કરી જુઓ. કેટલાક ઘણા વર્ષો પછી પણ તેમની પુત્રવધૂને પુત્રી તરીકે સ્વીકારતા નથી. કેટલાક તેમની સાસુને તેમની માતા તરીકે સ્વીકારતા નથી. કેટલાક પતિ પણ તેમની જે પત્ની છે, જે પ્રભુએ આપેલી યોગ્ય સહાયક તરીકે છે, તેને પૂરા દિલથી સ્વીકારતા જ નથી. તેઓ કેવળ નામ ખાતર જ જીવન જીવે છે. કેટલીક પત્નીઓ પણ વિચારે છે કે મેં આવી વ્યક્તિ સાથે લગ્ન કેમ કર્યા અને નફરત કરશે અને તે નફરત સાથે જીવન જીવશે. તેઓ તેની ખામીઓ દર્શાવતી રહેશે અને તેમને સ્વીકારતી નથી. શું તમે પણ આવા જ છો? જેમ ખ્રિસ્તે આપણને સ્વીકાર્યું, આપણે પણ સ્વીકારો. દરેક માણસમાં ખામીઓ હોય છે. મને કહો, શું તમને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે સંપૂર્ણ હોય? ઈસુ ખ્રિસ્ત સિવાય તમને કોઈ મળશે નહીં. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામીઓ હોય છે. તમે તે શોધી શકો છો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામીઓ હોય છે. શું આપણી પાસે કોઈ ખામીઓ હોવા છતાં ખ્રિસ્તે આપણને સ્વીકાર્યા નથી? ખ્રિસ્તે સ્વીકાર્યા તેવી રીતે તમે પણ સ્વીકારો. હું બીજાઓને જોતી વખતે પણ આવી રીતે જ વિચારતો હોઉં છું. મારી પાસે ઘણી ખામીઓ છે, છતાં પ્રભુએ મને પૂરા દિલથી સ્વીકાર્યો છે. મને દીકરા કહે છે, મને મારો સેવક કહે છે. તો શું આપણે બીજાઓને એવી રીતે સ્વીકારવાનું જોઈએ જેમ ખ્રિસ્તે સ્વીકાર્યા? પ્રભુ એ જ કહે છે, જેમ ખ્રિસ્તે આપણો સ્વીકાર કર્યો છે, જેમ તમારી ખામીઓ અને નબળાઈઓ વચ્ચે પણ તેમણે આપણો સ્વીકાર કર્યો છે. તે તમારી પ્રાર્થનાનો આદર કરે છે, તેનો ઉત્તર પણ આપે છે. જેમ પ્રભુ તમને આશીર્વાદ આપે છે, શું તે તમને નફરત કરીને કહે છે કે તમે મારી અપેક્ષાઓ પર ખરા નથી, તમે પ્રાર્થના કરી રહ્યા નથી, જાઓ બહાર નીકળી જાઓ? શું આવી રીતે કહે છે? નહીં કહેશે. શું પ્રભુ આપણને નફરતથી જોઈ રહ્યા છે? તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે. જો આપણી અંદર ખામીઓ હોય, તે આપણને નફરત બતાવવાને બદલે તેને સારું બનાવવા માટે માંગે છે. તો પછી શા માટે નફરત બતાવો છો? તમે તમારી પત્નીને શા માટે નફરત બતાવો છો? તમારા પતિને, તમારા બાળકોને, તમારા માતા પિતા પ્રત્યે. તમે તમારા સાસુને પસંદ કરતા નથી, પુત્રવધૂને પસંદ કરતા નથી. તમે તમારા ઉચ્ચ અધિકારીઓને નફરત કરો છો, સુપરવાઇઝરને નફરત કરો છો. આ જે માણસ છે તે કેવળ આવો જ છે. તમે આવું વર્તન કેમ કરો છો? આપણે ઈશુની જેમ ચાલવું જોઈએ, પ્રતિબદ્ધ થવું જોઈએ. જેમ ઈશુએ આપણને ખામીઓ સાથે સ્વીકાર્યા, તેમ આપણે પણ બીજાઓને પૂરા દિલથી સ્વીકારવા જોઈએ. મારી સાથે કામ કરનાર કેવળ મારી બહેન કે ભાઈ છે, આવી રીતે વિચારવું જોઈએ. એ સાચું છે કે તેમની કેટલીક ખામીઓ છે. તેઓ કેટલાક વધુ પડતા વાતો કરતા રહે છે, કેટલાક નિંદા કરે છે. તે તેમની નબળાઈઓ છે, સ્વીકારો. છતાં તેમને સ્વીકારીને તમારે પ્રેમ કરવું જોઈએ. તમારા પત્નીમાં ખામી હોઈ શકે છે, તમારા પતિમાં નબળાઈ હોઈ શકે છે. શું તરત નફરત કરી શકશો? જેમ ઈસુ ખ્રિસ્તે તમને પ્રેમ કર્યો છે, તમને સ્વીકાર્યો છે, આ સંબંધ પ્રભુએ મને આપ્યો છે. તે મારી પત્ની છે, તે મારો પતિ છે, તે મારી સાસુ છે, પુત્રવધુ છે. આ પરિવાર પરમેશ્વરે મને આપ્યો છે. આ કામ પ્રભુએ મને આપ્યું છે. જે લોકો મારી સાથે કામ કરે છે, મારા ભાઈઓ અને બહેનો છે. જો આપણી પાસે આવું હૃદય હોય, આપણે હંમેશા ખુશ રહી શકીએ છીએ. આપણે હંમેશા આનંદિત રહી શકીએ છીએ. અને જો નહીં, તો આપણે જ તેનાથી પ્રભાવિત થઈશું. તે તમને જ અસર કરશે. જે ક્ષણે હૃદયમાં દ્વેષપૂર્ણ વિચાર આવશે, તે જ તમને અસર કરશે. તેથી પ્રભુ કહે છે, આપણે બીજાઓને જેવી રીતે ખ્રિસ્તે આપણને સ્વીકાર્યા તેવી રીતે સ્વીકારવા જોઈએ.
તેનું કારણ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે. તેમણે કલ્વરીના વધસ્તંભ પર મૃત્યુ પામીને બધાને પ્રેમ બતાવ્યો છે. પ્રભુ, મને તે પ્રેમની જરૂર છે. જેમ તમે અમારો સ્વીકાર કર્યો, અમે બધાનો સ્વીકાર કરી શકીએ. ઈશુના દ્રષ્ટિકોણની અમને જરૂર છે. ઈશુના મનની અમને જરૂર છે. તો પછી તમે હંમેશા જીવનમાં ખુશ રહી શકો છો. તે વિશે વિચારીને જુઓ. તમારા આનંદ પર અસર થવાનું કારણ શું છે? શું તમે તમારા પતિ, પત્ની, સાસુ, પુત્રવધુ તરફ ઇશારો કરી રહ્યા છો? તમે છો. તે તમે જ છો. જો તમે ઠીક થઈ જાઓ, તમારી પરિસ્થિતિઓને બદલાતી તમે જોઈ શકો છો. મારા સેવા કાર્યના શરૂઆતના સમયમાં જ્યારે મારા માર્ગમાં સંઘર્ષ અને સમસ્યાઓ આવતી, હું પ્રભુ પાસે જતો અને ક્યારેક રડતો પણ હતો. બધું બદલવા કહેતો. પ્રભુએ શું કર્યું જાણો છો? મને બદલી નાખ્યો. દીકરા, દુનિયા તો કેવળ એવી જ રહેશે. હું તમારા માટે બધાને બદલતો નથી. તું બદલાઈ જા. મને બદલી નાખ્યો અને મને પ્રેમથી ભરી દીધો. તેમણે મને ક્ષમાશીલ હૃદય આપ્યો અને તેમણે મને બીજાઓની ખામીઓ જોવાનું ન શીખવ્યું, પરંતુ તેમનામાં શું સારું છે તે તમારે જોવું જોઈએ. દરેકમાં ખામીઓ છે, પરંતુ જે તેમાં સારી બાબતો છે તે તમે જુઓ. આ રીતે પ્રભુએ મને શીખવ્યું છે અને ઘડ્યો છે. શું આપણી પાસે ઈસુ ખ્રિસ્તનું હૃદય હોવું ન જોઈએ? તમારા હૃદય પર હાથ રાખીને કહો, હે ઈસુ, હું તમારા જેવા બનવા માંગુ છું. મને તમારા પ્રેમની જરૂર છે. મારે મારી આસપાસના જે લોકો છે અને મારા જે પરિવારના લોકો છે, મારા નોકરી પરના જે લોકો છે, મારા વ્યવસાયમાં જે લોકો છે, તે દરેક લોકોને હું એવી રીતે સ્વીકારું કે જેવી રીતે તમે મને સ્વીકારી લીધો છે. પ્રભુ, મને તેમની ખામીઓ નહીં પણ સારું શું છે તે જોવામાં મદદ કરો તેવું હૃદય આપો. આજથી મારામાં પરિવર્તન આવવા દો. હૃદયમાં આનંદ આવવા દો. ઈશુના નામમાં. આમેન. આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.